पीएम મોદીના ભત્રીજા સચિન મોદીનો લાગ્યો મહાકુંભનો રંગ। પ્રયાગરાજમાં સામાન્ય વ્યક્તિની જેમ નીચે બેસીને ભજનમાં થયા મગ્ન। પીએમના નાના ભાઈ પંકજ મોદીના પુત્રની સાદગીના સોશિયલ મીડિયા પર વખાણ। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર। રાજ્યમાં ફરી એકવાર પડી શકે છે બાવઠું। 27 થી 30 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી તો ઠંડીનો પણ ચમકારો વધવાની આગાહી। અમદાવાદના ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર। 10 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર। 28 જાન્યુઆરી સવારે 11 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ। મહીસાગરના ખાનપુર તાલુકામાં રખડતા શ્વાનનો આતંક। એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને ભર્યા બચકા। ખાનપુર સરકારી હોસ્પિટલમાં ન મળી ઇમ્યુનોગ્લોબિન રસી। ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા ખસેડાયા।